રામ ને જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દઈશું, આપણે પણ મજામાં જ છે. તો અત્યારે ગારિયાધાર આપણે પોગી ગયા છે, જવાનું છે પોપટભાઈ આહીરના આશરે આપણે, અને અહીંયા જવાનું ઘઉં ને તેલ આપણે સેવામાં દેવા જવાનું છે. તો અહીંયા બધા મિત્રો અત્યારે જો ઘડીક આરામ કરે છે, તો હાલો હેલા જઈ. ફાઇનલ આપણે પોગી ગયા છે તળાજા ગામ ને તળાજા ગામ પોગી ગયા છે. ભોળા દાદાની કોમેડી વિડીયો ઉતારે અહીંયા કણે, અને આપણે જવાનું છે સોશિયલ મીડિયા પોપટભાઈ આવીને અહીંયા. હા, તો અહીંયા જો આપણે રામપરા મોવા પોગી ગયા છે, અને ચા પાણી પીવા ઊભી રહી છે ગાડી. જય માતાજી. હા, એટલે જો અહીંયા બધા માણસો ચા પીવે છે, અને અહીંયા ગાડીને આપણે ધજા બાંધી દીધી છે, અને અનાજ નાખવા જવાનું છે આશ્રમમાં. તો ભૂપત કાકા પણ આવી ગયા. તમે વિડીયો કાયમ જોવો જ છો હે, પણ હવે લોકેશન આપણે થાય મોડું. જો વર્તા અહીંયા ક્યાંક ભોળા દાદાની વાડી હોય તો ગોતી. મને તો આવો સીન લાગે છે, કેરી દેખાય આમાં. હાલો પૂછું, હાલો મિત્રો. અત્યારે આપણે પોગી ગયા છે પોપટભાઈના આશ્રમમાં, અને બધા પણ પોગી ગયા એમ કેમ. સાંજના આપણે આવતા થઈ ગયા છે, અને સહેલા ભગત પણ આવી ગયા છે. જય માતાજી. જય રામાપી. જય રામાપી. હીરાભાઈ જો ગાડી આવી ગયા નામનું એવું કાકા ક્યાં એમને ઉજાગરો કેવો. ફાઇનલી આપણે 10 વાગી ગયા અને પોગી ગયા છે આપણે સોશિયલ મીડિયા ગૌશાળામાં અને સેવામાં. તો ચાલો, અમારા ગામના જો બધા બેઠા માણસો અહીંયા કણે. મેરાભાઈ પણ આવી ગયા, અરવિંદભાઈ, શૈલા ભગત, જય મહાસાગર મંડપ શ્રી સરસ સોસા કાકા પણ આવી ગયા છે. બીજી ગાડી પણ સેવામાં આવી ગઈ છે. અહીંયા અમારા વાડિયાથી કમસા કાકા પણ આવી ગયા, અને નવગણભાઈ કડિયા. હા, ભૂપતભાઈ બહુ સેવામાં ભાવ દે છે. અહીંયા અમારા વાગતી ભગત પણ, હીરાભાઈ પણ અત્યારે સેવામાં આવી ગયા છે. મેરાભાઈ આવી ગયા છે. હા, આટો મારવા આવ્યા નથી, એની રાહ દીધી. ચોથાભાઈ પણ આવી ગયા છે. હાલો, ચપલા પહેરી જાઓ. બાપા સીતારામ. બાપા સીતારામ. હેલો સંપલાય કાઢી વરો. જો અહીંયા ઘણી બધી સુવિધા સારી છે. હા, આપણે આવી પથારી ન હોય, પંખા બંખા જોડા લઈ જવાય કાકા. જો સુવિધા બધી સારી છે, નહીં ગમશે બધી મસ્તીની સુવિધા. હા, આપણે આવી પથારી ન હોય, પંખા બંખા. શું ફોન ભૂલી ગયા? બીજામાં રસોડું છે, ગૌશાળું છે. ગાયું ઓલી સાઈડ રસોડું છે. ગાયું જો આ સાઈડ રસોડું છે. આવી ગયા છે આપણે રસોડું. ચાલ સીન લેવા આવજો.
હાલો હવે અત્યારે આપણે રસોડે આવી ગયા છે અને નવગણ કાકા કે તો થોડોક વ્લોગ બનાવી નાખીએ એવું કર્યું તો થોડોક વ્લોગ બનાવી નાખીએ અને રસોડે જમાડવા માટે પણ આવી ગયા છે માણસો તો અહીંયા આપણે ઘડીક મદદ કરાવી બરોબર તો જો રસોડે રાંધવાનું કામ ચાલુ છે અને આજે સૈત્રી સાયતમ પણ થઈ ગઈ છે અને આપણે અહીંયા કયા ગામ આવ્યા છે મોવા આવ્યા છે આપણે પોપટ સોશિયલ મીડિયાના આશ્રમમાં તો અત્યારે બહુ મજા આવી ગઈ અને અમારા ભક્તો પણ ઘડીક આવો સેવામાં લાગી જાય આપણે એટલે સેવાનું કામ આપણે કેમ કે રામાપીર આપણે અમારા વાંકાનેર તાલુકાનું એવું સોનાની વીટી જેવું ગામથી આપણે આવ્યા છે તો અત્યારે સેવામાં ઘડીક લાગી જાય હાલો ઘડીક બટેકા ને એવું મોરવા મળી શાક બાક વઘારો વાઘજીભાઈ ઘડીક સેવામાં લાગી જાય રસોડે તો આ સાઈડ રસોડું છે કરિયા ટમેટા રીંગણા ને એવું બધું પણ આવી જાય છે અહીંયા આપણે કયું ગામ બાબરા ગામથી પણ આવી ગયા જમાડવાના છે તમે વારો લખાવી જાવ અહીંયા હા વારો લખાવી જાવ ઠીક અમે તો ઘઉં ને એવું બાજરો ને એવું બધું લઈને આવ્યા છે હા ફોન ઉપર આવ્યા કીધું પેલા ફોન ઉપર પછી રૂબરૂ હાલ મુલાકાત હા બહુ આ સેવાનું ફળ છે મસ્તીનું અહીંયા રસોડું છે પેલા અહીંયા રસોડું હતું પણ એમ કહેતા હતા કે વાવાઝોડું હોય ને તો ઉડી ગયું એટલે બીજું નવું બને તો જમવામાં શું શું બનાવવાનું બટેકાનું શાક રીંગણા બટેકાનું શાક છે દાળ ભાત છે રોટલી છે હા જય માતાજી વાહ વાહ જય માતાજી સુરમના લાડવા છે આમાં હા હા જો આમાં સુરમાના લાડવા છે વ્યવસ્થિત હા જમાડવાનું બધાને વ્યવસ્થિત તો કોઈ મદદ ની જરૂર હોય તો બોલો ના એ તો પ્રસાદી કઈ નથી અમારે બાપુ ની વાત છે કોઈ આ તમારે સાપડી બાપડી તમ તાર ઘડવાવી તો ઘડાવી પડી હતી સરિયું હા તો ના ના બધી લાવ્યા લાવ અમે ઓલી સાપડીઓ ઘડવા માંડી લોટ બાંધી નતા લોટે બાંધી મદદ કરાવી થોડીક સેવાનો લાવ લેવા દો અમને રોટલી આ રોટલી બનાવી તમ તારે લોટ બોટ બાંધી દઈ સેવાનું ફળ લેવા દો અમે સેવા મંડળ વાળા જ છે હા અરે આવી જાય છે યુટ્યુબ માં તમારું નામ શું વાહ વિજયભાઈ વાહ અમારા સબસ્ક્રાઇબર પેલા થઈ ગયા છે બાબરા ગામ થી બાબરા ગામ ને બાબરા ગામ કયો અશ્વિનભાઈ આવી ગયા જાલી વાળા અશ્વિનભાઈ જાલીથી ગામથી આવી ગયા છે વાહ અહીંયા આપણે સેવા મંડળીમાં હા તો જો અહીંયા પાણી લઈને ટમેટા ધોઈ અને આપણે બટેકા કાપવાના છે હાલો ચાલો થોડો ઉતારો તો આપણે બાબરા ગામથી પણ સેવામાં આવ્યા હતા એટલે આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં આપણે પહોંચી ગયા છે મસ્ત મજાનું અત્યારે રાંધવાનું કામ ચાલુ છે જો કે આજ સાયતમ થઈ જાય ચિત્રા સાયતમ એટલે મંગારે તો રંધાય મંગારો કરીને હવે આપણે શાક વઘારવાનું કામ ચાલુ કરી દીધું છે અને હવે રોટલી બનાવવાની છે અને સુરમાના લાડવા છે તો જો ટમેટાની બધી કટિંગ કરવાનું છે તો અમારા સબસ્ક્રાઇબર આવી ગયા એવા લાઈવ કા મને કહેતા હતા ગામમાં હું નીકળો ને ત્યારે કે અસ્તિત્વ કોઈ વરખતું ને કોઈ ન હોય એનું ભગવાન હોય ભગવાન તો આપણી મોર જ હોય અમે હવે પહેલી વાર જ હું આવ્યો છું હા અને ભગવાન મોર જ આવે જ્યારે અમે ગામથી નીકળ્યા ત્યારે ગાય માતાના દર્શન થયા વૈષ્ણવ પણ ગાય માતાના દર્શન થયા અમે તો જોયું નતું કોઈ આપણા લાઈક સબસ્ક્રાઇબર હે બાબરા વિડીયો બધા જોતા રહેજો જેમને શેર કરજો કેમ કે આપણે સેવાનું કામ કરી છે જાલી ગામ વાંકાનેરથી આવ્યા છે અને અમને પણ એમ થયું કે રસોડે જમણવા આવ્યા તો આપણે થોડું સેવાનું કામ મારા મારા બટેકો કરતો એક બે કાપો એક બે બટેકા દીધો ચાલો કાંઈ હારે આવવાનું નથી ખાલી સેવા કરો મજા બધું આપણે હારે આવવાનું છે મળી જાય ફળ મળી જાય યુટ્યુબ માં મારે મશીન છે એમાં ખબર હોય એને કોઈ બાંધતા
બાબરા ગામથી, બાબરા તાલુકો, અમરેલી જિલ્લાથી આપણે આવી ગયા છીએ અહીંયા કણે આપણે સેવા મંડળીમાં. તો અત્યારે જો રસોડાનું કામ ચાલુ છે જોરદાર. અને આપણે વાંકાનેર તાલુકા જાલી ગામથી આવ્યા છે, મોરબી અમારું જિલ્લો છે. તો સેવાનું અત્યારે કામ ચાલુ છે અને રસોડું બનાવવાનું કામ ચાલુ થઈ ગયું, બધું શાક ને એવું. જય માતાજી. શું સ્કૂલે જાવ છો કે નોકરીમાં? સ્કૂલે. વાહ. તો આપણે ઓળખતા નતા પણ આપણા વિડીયો જોઈને કહેતા હતા કે અશ્વિનભાઈ તમારા સબસ્ક્રાઈબર છે, તમે વિડીયો કાયમ જોવો છો? હા. જો વાહ. તો જો આપણા મિત્રો આવી ગયા છે. હા કેમ છો? વાહ મજામાં. વાહ મજામાં. કેમ છો અશ્વિનભાઈ? બસ મજામાં. એકદમ મજામાં. તમે કહેજો ને ઓળખો મને. તમે વિડિયો જોઈને ઓળખી ગયા અમે. વાહ જો કેસે વિડીયો જોઈને ઓળખી જાય. અમારા ગામમાં કહેતા હતા કે અત્યારે ઓળખાણ નીકળશે પણ ઓળખાણ નીકળી જાય તો ઠેઠ ઘણું દૂર થાય અમારું ગામ. ત્યાંથી પણ અહીંયા આપણા ઓળખીતા નીકળી જાય સબસ્ક્રાઈબર. જો શ્યામભાઈ. હા તમારું નામ? શ્યામ. સ્કૂલે જાઓ? હીરા કસવા. હીરા ઘસવા. વાહ. તો અમને હીરા ઘસવા લઈ જાવ ને, અમે કારખાને રેગડા ઢેડવા લઈ જઈએ. હીરા ઘસવામાં અમને મજા આવે, પરસેવા મળી જાય એવું કામ કરી. અશ્વિનભાઈ અત્યારે આવી ગયા છે સેવામાં. વાહ વાહ. તો હાલો જો આપણે સેવામાં આવી ગયા છે. ટમેટા સુધારવાનું કામ ચાલુ, અમારે રીંગણા સુધાર નાખ્યા અને આજે સાયકમ પણ થઈ ગઈ છે. તો અહીંયા જો આંધણ મેક દીધું છે અને આમાં શું મેક્યું? દાળ ભાત બનાવવાના. હા દાળ ભાત બનાવવાની અને રોટલી બનાવવાની છે. રોટલી અરે આવી જાય. હા જો અહીંયા નવગણ કાકા બેસી ગયા છે. શું કે નવગણ કાકા મજા આવી ગઈ ને? 12 વાગે નીકળ્યા ને આપણે 10 વાગે પહોંચી ગયા. પોગી ગયા તો આપણે તોય રખરસ્તામાં થોડાક આયલા એટલે આપણે પોગી ગયા. નહીં આપણે વધારે બરોબર. હા આ ભાઈ એને જો લીંબુ કટિંગ કરવા મીડ્યા. હા રસ કાઢવાનો હોય લીંબુ. વાહ. ટોટ બાંધાવો તો બાંધી અમે. હાલો જમાડો પછી થોડોક લોગ લઈ લઈશું આપણે બરોબર.